અમરેલી જિલ્લાના જાફરાબાદના ડોક્ટરો દ્વારા કલકત્તામાં થયેલ રેપ તથા ખૂન બાબતે જાફરાબાદ મામલતદારને ડોક્ટરે આપ્યું આવેદનપત્ર। ડોક્ટર આવતીકાલે પોતપોતાની હોસ્પિટલ બંધ રાખી વિરોધ પ્રદર્શન કરશે। જાફરાબાદના ડોક્ટરોના જણાવ્યા અનુસાર કલકત્તામાં લેડી ડોક્ટર પર ફરજ દરમિયાન દુષ્કર્મ કરી ખૂન કરતા સમગ્ર ગુજરાતના ડોક્ટરો દ્વારા આનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે। આ બાબતે આવતીકાલે જાફરાબાદના ડોક્ટરો બંધ પાડી વિરોધ પ્રદર્શન કરશે અને ડોક્ટરોને ન્યાય નહીં મળે તો આંદોલન કરવામાં આવશે। રિપોર્ટર કાળુ સાકરનો જિલ્લા જાફરાબાદ। નામ સાહેબ? હા, ડૉક્ટર ભગવાનભાઈ ડોડિયા। આજે અત્યારે આવેદન દેવામાં એવું સાહેબ શેના માટે આવેદન દીધું? હા, એ છે ને થોડા દિવસ પહેલાં હમણાં કલકત્તામાં એક એવો બનાવ બન્યો, ઇન્સિડન્ટ બન્યો કે લેડી ડૉક્ટર જ્યાં ડ્યુટી ઉપર હતા ત્યારે ટોળાએ અથવા તો એના પેશન્ટના રિલેટિવે જે બનાવ બન્યો એની તપાસ કર્યા વગરનું અને કાંઈ પણ જાણ્યા જપાણા વગરનું એના ઉપર ડાયરેક્ટ હુમલો કરી દીધો, રેપ કરી દીધો, રેપ કરીને પછી મર્ડરે કરી દીધું એનું। અને એની તપાસ બહુ આમ ગોકળગાય ગતિ છે, જેની ત્યાંની ગવર્મેન્ટ જે ચલાવે છે ગોકળગાય કે ન્યાય જે મળવો જોઈએ ઝડપથી એ કાંઈ મળતો નથી કાંઈ। તો એના વિરોધમાં અત્યારે મેં આખું ઓલ ઇન્ડિયા લેવલનું અને ગુજરાત લેવલનું એ લોકો જડબેસલાક બંધ રાખ્યો છે અને એનો જે કાંઈ કાર્યવાહી કાયદેસર જે થતી હોય એ લીગલી કરવા માટે થઈને જે ઝડપી કાર્યવાહી થાય અને એને ઝડપી ન્યાય મળે એના માટે થઈને અમે આ બધા અત્યારે કાલના દિવસે લગભગ સંપૂર્ણ સેવાઓ જાફરાબાદ, રાજુલા અને ટૂંકમાં ઓલ ગુજરાતમાં સંપૂર્ણ સેવાઓ બધી બંધ રહેશે। સદંતર બંધ, ઓપીડી પણ બંધ રહેશે, ઇમરજન્સી પણ બંધ રહેશે। મોટી કોર્પોરેટ હોસ્પિટલમાં કદાચ ઇમરજન્સી હેન્ડલ કરશે એવું કોઈ સિરિયસ હશે તો 108ની સેવાઓ ચાલુ રહેશે, એટલે એના માટે કંઈ તકલીફ નહીં પડે પબ્લિકને। પણ જે સામાન્ય સેવાઓ જે છે એ બધી બંધ રહેશે કાલના દિવસ માટે, એક દિવસમાં 24 કલાક સરકારને અલ્ટિમેટમ આપવા માટે થઈને જો આનાથી પણ જો નિવડો નહીં આવે તો પછી કાયમી માટે હડતાલ ચાલુ થશે પછી।